Every relation is a complication. Relations are supposed to create complications, and complications. You cannot identify the reality of relationship. સંબંધો છે ને ગૂંચવ્યા જ કરે. એક શબ્દ બહુ જ સરસ હતો, ઉખાણું છે. સમજ જ ના પડે. ગમે તેટલો પ્રયત્ન કરો તોય શું છે નહીં સમજાય. જેમ જેમ સમજવાનો પ્રયત્ન કરતા જશો તેમ તેમ વધારે એમાં ગૂંચવાતા જશો. જે પોતાનું એકદમ નજીક રહેતું હોય દિલની અંદર, એ જ દિલ તોડશે. જે સંબંધનો સૌથી વધુ ભરોસો કર્યો હોય એ જ ભરોસા પાત્ર નહીં રહે. જે સંબંધો માં આપણે આપણો સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો એ જ વિશ્વાસઘાત કરશે. નથી ઓળખાતા માટે તો લોકો પોતાના કરતા પારકાઓ પર વધુ વિશ્વાસ કરે છે. હા, એવું બની જાય છે આ સમયમાં કે પારકા unknown to us enters in our life. They may be helpful, they may be emotional, they may be sentimental, they can be helpful to us sometimes, not every time. Because in the world of selfishness, how we can expect a person with a selflessness, સ્વાર્થી દુનિયામાં નિસ્વાર્થી માણસ શોધવો કેવી રીતે? એ પછી પોતાનો હોય કે બહારનો હોય? નહીં મળે, નહીં ઉકલશે જ નહીં. જિંદગી ભર જોડે રહ્યા પછી માણસ ક્યારેય સમજાયો નથી, ક્યારેય નથી સમજાયો. તો પછી સંબંધો ને ઉકેલવા જવું, એને સમજવાનો પ્રયત્ન કરવો, નથી લાગતું મૂર્ખામી છે? જિંદગીનો બગાડ છે, જિંદગીને વેડફવાની છે. એક વાત કહું, એક જણ છે જે કોઈ દિવસ વિશ્વાસઘાત નહીં કરે, ભરોસો નહીં તોડે, દગો નહીં દે, છેતરશે નહીં, તમારો જ થઈને રહેશે. બોલો, ઓળખાણ કરાવું? અરીસા સામે ઉભા રહી જાઓ, તમે પોતે જ છો. એ સિવાયના બધા સંબંધો તમને છેતરશે. તમે તમારી જોડે ગાતા થઈ જાઓ, નાચતા થઈ જાઓ, તમારી જાતને લાડ કરતા થઈ જાઓ, તમે તમને વાલ કરો, તમે તમને પ્રેમ કરતા થઈ જાઓ. અરે છેતરાવાની જગ્યા જ નથી. 100% નફાનો, લાભનો, 100% સોનાનો સંબંધ તમારા માટે માત્ર તમે છો.